શું મિત્રો ગાડીનું રિવર્સ પાર્કિંગ કરતી વખતે તમારે તકલીફ પડે છે અથવા તો બેઝમેન્ટની અંદર પાર્કિંગ હોય અને આવી રીતે પિલર હોય તો પિલરની અંદર તમારે પ્રોબ્લેમ આવે છે કે ગાડી ટચ થઈ જશે કે નહીં એમ. અને ત્રીજો પોઈન્ટ કે જ્યારે પાર્કિંગનો જે ઢાળ હોય છે બેઝમેન્ટ ઢાળ ચડતી વખતે અને ઉતરતી વખતે એમાં તમારે પ્રોબ્લેમ આવે છે. તો આ પ્રોબ્લેમનું હું તમને આજે બેસ્ટ સોલ્યુશન કરાવીશ. આ વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, હું છું જેમિત સવાણી, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ તરફથી. પહેલો પોઈન્ટ છે મિત્રો રિવર્સ પાર્કિંગનો. તો ચાલો આપણે રિવર્સ પાર્કિંગ શીખીએ. રિવર્સ પાર્કિંગ કરતી વખતે મિત્રો કાચને હંમેશા સેટ કરવા જરૂરી છે. એટલે કાચને સેટ કઈ રીતના કરશું તો કાચની અંદર સૌથી પહેલાં આપણો જે ડ્રાઈવર સાઈડનો દરવાજો છે એ આ જગ્યા ઉપર આપણને દેખાવો પડે અને એને આગળનો જે છે અને કાચની અંદર 20% જગ્યા આપણને કાર દેખાવી પડે, 80% જગ્યા આપણને કારની સાઈડની જગ્યા દેખાવી જોઈએ. એવું નહીં રાખવાનું કે 80% આપણને કાર દેખાય ને બહારની જગ્યા છે 20% જ ખાલી આપણને દેખાય. તો ચાલો હું તમને બતાવું કે કઈ રીતનો મિરર સેટ કરવો જોઈએ. જો અત્યારે આ મિરરને નોર્મલ નીચે લેવાનો છે. જો આ હેન્ડલ દેખાય છે તમને ડ્રાઈવર સાઈડનું જે હેન્ડલ છે એને કોર્નર ઉપર લેવાનું છે. જો આવી રીતે અહીંયા કોર્નર ઉપર આવી ગયું, પાછળનું અહીંયા આવી ગયું અને અત્યારે આપણને કારની જે જગ્યા છે એ ખાલી 20% જ દેખાય છે. બાકીની 80% આપણને જગ્યા સાઈડની ક્લિયર દેખાય છે. તો આવી રીતે જમણી બાજુનો અને સેમ જ એવી રીતે ડાબી બાજુનો મિરર સેટ કરી દેવાનો છે જેનાથી આપણને ક્લિયર દેખાય. આની અંદર આપણને ગાડી વધુ દેખાય છે તો આપણે પહેલાં એને નોર્મલ બહાર કાઢશું. પરફેક્ટ આવી રીતે અને હેન્ડલ ક્લિયર દેખાય એના માટે નોર્મલ નીચે લઈ લેશું. આવી રીતના બંને મિરર સેટ કરી દેવાના છે અને આનાથી તમારું રિવર્સ પાર્કિંગ પરફેક્ટ થઈ શકે. મિત્રો આપણે અત્યારે રિવર્સ પાર્કિંગ કરવાનું છે. આ જગ્યા ઉપર આપણે રિવર્સ પાર્કિંગ કરવાનું છે. આપણા માટે જગ્યા બહુ નાની છે. આપણી ગાડીની લેન્થ પ્રમાણે, આપણી ગાડી મોટી છે, 7 સીટર છે, પણ આપણી જગ્યા નાની છે. તો આના માટે કટ ટુ કટ પાર્કિંગ કરવાનું છે. હવે જો અત્યારે મેં આ જે પ્રમાણે ગાડી ઊભી રાખી છે ને એ પ્રમાણે તમારે ગાડી ઊભી રાખવાની છે. એકદમ ડાબી બાજુ પણ નથી રાખવાની ને એકદમ જમણી બાજુ પણ નથી રાખવાની. જમણી બાજુ રાખશો તો શું થશે મિત્રો કે તમે આ પોઈન્ટ ઉપર ગાડી રાખી છે, બરાબર છે, આ બાજુ આગળ બી આવો ભાઈ, આપણે આ બાજુ ગાડી રાખેલી છે આ જગ્યા ઉપર અહીંયા સુધી. તો થશે શું કે જ્યારે ગાડી અહીંયા પહોંચે ને પછી જ્યારે ટર્ન મારશું એટલે ગાડીનો પાછળનો ભાગ અંદર જશે અને ગાડીનો જે આગળનો ભાગ છે એ આ બીમની સાથે અથડાશે. એટલે તમારે શું કરવાનું છે, વચ્ચે સેન્ટરમાં ગાડી રાખવાની છે. જો એકદમ પેલી બાજુ રાખશો તો શું કરવું થશે કે ત્યાંથી ટર્ન મારશો ને એટલે આ ખૂણું અડી જશે. આ ખૂણે ટર્ન મારશો એટલે અડી જશે. પછી એક વખત આગળ લઈ અને એક વખત પાછી પાછળ અને અંદર નાખવી પડશે. એટલા માટે જો આવી રીતે સેન્ટરમાં રાખશો તો એક જ વખતની અંદર ગાડી પરફેક્ટ પાર્કિંગ થઈ જશે. ચાલો તમને બતાવું કે કઈ રીતે એક જ વખતમાં ગાડી પાર્કિંગ થઈ જાય છે. ગાડીમાં બેસી ગયા. ગાડીમાં બેસતા પહેલાં ફરજિયાત સીટ બેલ્ટ પહેરવો આપણી સેફટી છે. રિવર્સ ગેર લીધો ક્લચ દબાવીને. બંને મિરર આપણા પરફેક્ટ સેટ છે. ઘણી વખત રિવર્સ પાર્કિંગ કરતી વખતે નવા લોકો કન્ફ્યુઝન થાય છે કે મારે રિવર્સમાં ગાડી લઈ અને ડાબી બાજુ ટર્ન મારવો છે તો સ્ટેરિંગને કઈ બાજુ ફેરવું. પણ જેવી રીતે આપણે સીધી ગાડી ચલાવતા હોય અને ડાબી બાજુ ટર્ન મારવો હોય તો જેવી રીતે આપણે ટર્ન મારવી છે એવી જ રીતે મિત્રો રિવર્સમાં પણ મારવાનો છે. જો તમારે જમણી બાજુ જવું છે તો પાછો જમણી બાજુ ટર્ન મારવાનો છે. એટલે અત્યારે આપણે ડાબી બાજુ પાર્કિંગ કરવાનું છે તો આપણે ડાબી બાજુ નોર્મલ ટર્ન મારી દીધો છે, બરાબર છે. હવે ચાલો પાછળ તમને બતાવું કે કઈ રીતે ગાડી પાર્કિંગ થાય છે. જો આવી રીતે સેન્ટરમાં આપણે રાખ્યો છે ને મિત્રો તો ફાયદો શું થશે કે એક જ વખતમાં આપણી ગાડી પાર્કિંગ થઈ જશે. તમે શીખો છો તો તમારે જો એક વખત આગળ લઈ અને પછી રિવર્સ પાર્કિંગ કરવાનું થાય તો એવી રીતે પણ કરી શકો છો. પણ જો સેન્ટરમાં ગાડી રાખશો તો તમારી ગાડી એક જ વખતની અંદર ગાડી પાર્કિંગ થઈ જશે. રિવર્સય નહીં લેવી પડે અને આગળ પાછળ નહીં કરવી પડે. આ ગાડી આપણી સીધી થઈ ગઈ. હવે આપણે સ્ટેરિંગને કરી દીધું છે સીધું. આ પરફેક્ટ રીતે આપણી પાર્કિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. મિત્રો જે જગ્યાએ આપણે રિવર્સ પાર્કિંગ કર્યું હતું એ જ જગ્યા ઉપર હવે તમને સીધું પાર્કિંગ કરીને બતાવીશ. હવે સીધા પાર્કિંગની અંદર શું ડિફરન્ટ આવશે
કે જેટલું બને ક્યાં સુધી બસ ગાડીને ડાબી બાજુ દબાવીને આપણે રાખશું, જેનાથી આપણે ટર્ન જ્યારે મારશું ત્યારે એક જ વખતમાં સીધી ગાડી અંદર વહી જશે. જો આની આ વસ્તુ આપણે જમણી બાજુ ટર્ન મારશું, જમણી બાજુ ગાડીને દબાવીને રાખશું તો સામે પેલી 4 વ્હીલ છે, જો તમને દેખાતી હોય તો આ 4 વ્હીલ પાસે પહોંચી જશે. ત્યાં ટર્ન મારવા જશું ને ત્યારે પરફેક્ટ ટર્ન નહીં લાગી શકે, કેમ કે જગ્યા આપણને એકદમ નાની મળશે, સાંકડી મળશે. અને જો ડાબી બાજુ આપણે ગાડીને દબાવીને રાખશું તો આપણને લાંબો ડિસ્ટન્સ મળશે, ગેપ મળશે. જો હું તમને જો એક્ઝામ્પલ તરીકે તમને બતાવું આગળથી, આ જગ્યા ઉપર આવી ગયો, અહીંયાથી આપણે ફૂલ ટર્ન મારી દેવાનો છે, બરાબર છે, 100%. આ જગ્યા ઉપર આપણી પાર્કિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ આપણે આગળ સીધી લઈ અને પાર્કિંગ કર્યું હતું, જેવી રીતે રિવર્સમાં પાર્કિંગ કર્યું એ જગ્યા ઉપર બે બાજુ પરફેક્ટ ડિસ્ટન્સ બની ગયા છે. તો મિત્રો પહેલા સ્ટેપની ઇન્ફોર્મેશન તમને કેવી લાગી? જો ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, જેનાથી અમારો આત્મવિશ્વાસ વધે અને આવી તમને ટિપ્સ આપતા રહીએ. તો ચાલો હવે આપણે બીજો ટોપિક લેવાના છીએ. આપણે 10 થી 15 દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કર્યો હતો કે જ્યારે પણ આ બીમ છે, બીમની સાથે ગાડી અને બીમ બેને ટચ થઈ જાય, નજીકમાં આવી જાય તો એને કઈ રીતે કંટ્રોલ કરવો જોઈએ. ત્યારે આપણે રિવર્સમાં સમજાવ્યું હતું કે રિવર્સ ગિયર લઈ અને રાઈટ સાઈડ ટર્ન મારવાનો છે, જેનાથી ગાડી અને બીમ વચ્ચે ડિસ્ટન્સ થશે રિવર્સ ગિયરની અંદર. તો આજે હું તમને સમજાવીશ મિત્રો કે ફર્સ્ટ ગિયરની અંદર ગાડીને કઈ રીતે પસાર કરવી જોઈએ. અત્યારે આપણી ગાડી એકદમ બીમની નજીકમાં ઊભી જ છે, તમને દેખાઈ રહી છે. તો આ જગ્યા ઉપરથી આ બીમને ડિસ્ટન્સ બનાવવા માટે ફર્સ્ટ ગિયરમાં કઈ રીતે લેવો જોઈએ, ચાલો તો તમને બતાવું. અત્યારે આપણો આ ક્લચ દબાવી દીધો અને ફર્સ્ટ ગિયર લઈ લીધો. આપણું સ્ટેરિંગ જે છે એને આપણે લેફ્ટ સાઈડની અંદર પૂરેપૂરું ફેરવી દઈશું 90 ડિગ્રી. 90 ડિગ્રી ચેન્જ કર્યા પછી તમારે આ મિરરની અંદર ચેક કરતું રહેવાનું છે ગાડીનો ડિસ્ટન્સ, અને ક્લચને ધીમે ધીમે છોડશો એટલે મિત્રો આ તમે જોઈ શકો છો કે ગાડી ઉપર પૂરેપૂરો ગાડી અને બીમની વચ્ચે પૂરેપૂરો ડિસ્ટન્સ બની ગયો છે. તો મિત્રો આ બીજા સ્ટેપની ઇન્ફોર્મેશન તમને કેવી લાગી? જો ઇન્ફોર્મેશન સારી લાગી હોય મિત્રો તો તમારા ગ્રુપમાં જે લોકો પણ કાર શીખે છે એની સાથે આ વિડીયો શેર કરજો, જેનાથી એને પણ ઇન્ફોર્મેશન સારી મળી શકે. હવે મિત્રો ત્રીજો સ્ટેપ કે જ્યારે પણ આપણે કારને રેમ્પ પર અથવા તો ઢાળ ઉપર ગાડી ચડાવતા હો ત્યારે ગાડી ઝટકો મારીને બંધ પડી જાય તો કઈ રીતે ઉપાડવાની છે, કઈ રીતે એક્ટિવ કરવાની છે. બે સ્ટેપથી થાય છે મિત્રો. એક છે ક્લચ અને બ્રેક વચ્ચેનું કોમ્બિનેશન અને બીજું છે મિત્રો હેન્ડ બ્રેકનું કોમ્બિનેશન. તો આ બંને સ્ટેપ તમને શીખવાડું છું, જેનાથી તમે સરળતાથી અને ઇઝીલી તમે રેમ્પ પર ગાડીને ચડાવી શકો છો. મિત્રો અત્યારે આપણી આ ગાડી છે એ રેમ્પ પર ચડી ગઈ છે, રેમ્પ પર ચડી ગઈ છે, આવી રીતે ક્લચ ઉપર ચડે છે. અચાનક આ ઢાળ ઉપર આપણી ગાડી અહીંયા ઊભી રહી ગઈ અથવા તો આપણી ગાડી બંધ પડી ગઈ. તો હવે આને શું કરશું મિત્રો? હવે આને ફર્સ્ટ ગિયર ઉપર ગાડી લેશું અને ક્લચ તો આપણે દબેલો જ છે, બ્રેક દબેલી છે. હવે બ્રેકને દબી રાખવાની છે અને ક્લચ છે એને ધીમે ધીમે છોડવાનો છે. ધીમે ધીમે ક્લચને છોડશો ને મિત્રો એટલે વાઇબ્રેશન આવશે, ગાડીમાં ધ્રુજારી પકડશે. જેવી રીતે આમ હાથ રાખશો ને તો ધ્રુજારી આવશે. હવે આ ધ્રુજારી આવી છે ને મિત્રો, ધ્રુજારી આવી જાય પછી આપણે બ્રેકને 100% છોડી દેવાની છે. બ્રેકને 100% છોડી દઈશું અને પછી ધીમે ધીમે ક્લચ આપણે છોડતો રહેવાનો છે. જો આ પરફેક્ટ ગાડી ચડી ગઈ, હવે પાછી આ જગ્યા ઉપર ઊભી રહી ગઈ. મિત્રો તો આ ત્રીજા સ્ટેપનો બીજો પોઈન્ટ તમને સમજાવું કે ઢાળ ઉપર જ્યારે ઊભો હોય ત્યારે હેન્ડ બ્રેકથી કઈ રીતે કંટ્રોલ થાય છે. તો એના માટે શું કરશું મિત્રો? અત્યારે આપણે એકદમ આ ચડતા ઢાળમાં ઊભા છીએ, તમે જોઈ શકો છો ફૂલ રેમ્પ છે ઢાળ, અને આપણે 50% ઢાળ ઉપર આપણી ગાડી ઊભી છે. તો હવે આ જગ્યા ઉપર શું કરવાનું છે મિત્રો? ક્લચ પૂરેપૂરો દબી દીધેલો છે અને હેન્ડ બ્રેક ચડાવી દઉં છું. અત્યારે મેં બ્રેકને છોડી દીધી છે, બરાબર છે. હવે હું ક્લચ દબાવીને ફર્સ્ટ ગિયરને લઉં છું. ફર્સ્ટ ગિયરમાંથી મારે ક્લચ છોડવાનો છે ધીમે ધીમે 50% જેવો, વાઇબ્રેશન આવે ને ક્યાં સુધી. હવે વાઇબ્રેશનથી મારે હેન્ડ બ્રેકને ખોલી નાખવાની છે અને નોર્મલ એક્સિલેટર દબાવવાનું છે. જો આ ગાડી એકદમ ઇઝીલી ઉપડી ગઈ. આવી રીતે હેન્ડ બ્રેકથી પણ કારને આપણે રેમ્પ ઉપર. આ તો મિત્રો બેઝમેન્ટ પાર્કિંગની અંદરના 3 પોઈન્ટ કે જે પાર્કિંગ કરતી વખતે ખાસ કામમાં આવે છે અને ખાસ કરીને જે લોકો કાર શીખે છે એના માટે આ 100% પરફેક્ટ પોઈન્ટ છે.
તો મિત્રો તમને જો અમારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, તમારા ગ્રુપમાં પણ જે લોકોને કાર ન આવડતી હોય ને જે લોકો કાર શીખતા હોય એને જરૂરથી શેર કરજો. ધન્યવાદ.